રીતિકાબેન, હા ભાભી બોલો. ક્યાં જઈ રહ્યા છો? જોબ પર જતા હશો હા. નહીં? લેટ થાય છે. નહીં કોને કઈ વાત હતી ઇમ્પોર્ટન્ટ કંઈક હોય તો બોલો મને. જો હા, તમારે લેટ થતું હોય ને તો પછી હું તમને ડિસ્ટર્બ ના કરી શકું ને. મારે પણ સમજવું જોઈએ ને તમારી મજબૂરી. અરે ના ના ભાભી એવું કંઈ નથી, તમારા માટે તો ટાઈમ જ ટાઈમ છે, બોલો ને. થેન્ક યુ મારા ક્યુટ નણંદબા. રીતિકાબેન, વાત એમ હતી કે તમારે છે ને મને 5 થી 6 હજાર રૂપિયા આપવા પડશે. કેમ આટલા બધા પૈસાની જરૂર અચાનક? ઠીક છે ને બધું? બધું ઠીક જ છે, પણ આ ઘરમાં છે ને કરિયાણું ખૂટી ગયું છે અને થોડો ઘણો સામાન પણ લાવવાનો છે. મારી વસ્તુ પણ થોડી ઘણી લાવવાની છે. એટલા માટે મેં કીધું કે આ રીતિકાબેન સવારે જોબ પર જાય ને એ પહેલાં હું પૈસા લઈ લઉં ને તો આખા દિવસમાં કેવું કે હું વસ્તુ લઈ આવું એમ. હા, જો ભાભી કરિયાણુંની તમે વાત કરો છો, પણ કરિયાણું તો આપણે સાથે જ જઈને લાવ્યા હતા અને એને કદાચ અઠવાડિયું બી નથી થયું, તો અચાનક આમ જો રીતિકાબેન, એવું જરૂરી છે કે આ ઘરમાં કરિયાણું ખૂટી જાય તો જ પૈસા જોવે? ઘર માંડીને બેઠા છીએ, તાવડી છે ને તેરવાના માગે તેરવાના. હા, તો કરિયાણાનું તો ખાલી એક નામ હોય, બાનું હોય, બાકી તો ઘણી બધી વસ્તુ લાવવાની હોય. ફિનાઇલ લાવવાનું, હાર્પિક લાવવાનું, આ છે તે છે, કેટલી વસ્તુ હું તમને ગણાવીશ કયો. અને આમ પણ આ તમે જોબ કરો છો ને એટલે તમને ઘરમાં જાજી ખબર ન હોય કે કઈ વસ્તુ ક્યારે ખૂટી જાય, કઈ વસ્તુને ક્યાં કેટલી વાપરવી. તમે આખો દિવસ તો ઘરની બહાર હોવો છો કે નહીં, એ બધું ટેન્શન તમે નહીં લો ને. તમે ખાલી મને પૈસા આપી દો એટલે વાત પૂરતી જાય અને તમે તમારા જોબ પર જતા રહો ને હું મારી રીતે મારું કામ કરવા મળું. જો ભાભી, તમને પૈસા આપવામાં મને કોઈ વાંધો હા, તો નથી, લાવો. પણ ભાભી જો મેં તમને થોડાક દિવસ પહેલાં જ રૂપિયા આપ્યા હતા. કરિયાણું ખૂટ્યું તો તમે ત્યારે એવું જ કીધું હતું અને ત્યારે બી મેં તમને પૈસા આપ્યા હતા અને હવે પાછું, અને એ પણ તમે કંઈ 500,000ની વાત નથી કરતા, તમે તો 5 થી 6 હજારની વાત કરો છો. આટલા બધા રૂપિયા, જુઓ હું ફરીથી કહું છું, તમને રૂપિયા આપવામાં મને કોઈ વાંધો નથી, હા, તો પણ તમને તો ખબર જ છે ને હમણાં મારે પણ થોડા ટાઈમમાં મારા લગ્ન થશે અને મારે મારા લગ્ન માટે પણ પૈસા ભેગા કરવા જ પડશે ને, એટલે તમે બી હવે થોડું વિચારો તો સારું. એ જે હોય, આ લગ્ન માટે તો મમ્મી પપ્પા બેઠા જ છે, એ લોકો કરશે. તમારે આ બધા વહીવટ કરવાની જરૂર નથી. અને આમ પણ જ્યારે મેરેજ થશે ને ત્યારે તમારા લગ્ન તો થઈ જ જશે, અટકી નહીં જાય. બીજી વસ્તુ એ કે ઘરમાં જ્યારે પૈસાની જરૂર પડે, જે વ્યક્તિ જોબ કરતું હોય અને જેની પાસે પૈસા હોય તો એ પૈસા જ ના આપે તો શું કામનું છે કહો તમે? તમારી વાત સાચી છે ભાભી, હું જોબ કરું છું એટલે ઘરમાં પૈસા આપું પણ છું, પણ ભાઈ પૈસા નથી આપતા ઘરમાં, તો તમે એવું કરો ને, તમે ભાઈ પાસેથી માંગી લો. એટલે તમે હવે તમારા ભાઈ ઉપર આંગળી સીંચો કે એ ઘરમાં પૈસા નથી આપતા? જો રીતિકાબેન, તમને તો ખબર છે ને કે તમારા ભાઈ છે ને કમાતા નથી અને જેટલું કમાય છે ને એટલું વધતું નથી પાછળ, તો કઈ રીતે ઘરમાં પૈસા આપે? અને આમ પણ ઓછું કમાય છે, તમારા જેટલો પગાર હોત ને તો પણ સમજે કે તમારા ભાઈ ઘરમાં મદદ કરે. તમારી જ ફરજ આવે છે, પણ રહેવા દો ને. તમારે મદદ ન જ કરવી હોય તો કંઈ વાંધો નહીં, ના પાડી દો. આટલી બધી લાંબી વાત શું કરવા કરો છો તમે? અરે ભાભી, તમે ઊંધું સમજો છો બધું. હું એમ નથી કહેતી કે ભાઈ ઘરમાં પૈસા નથી આપતા કે ભાઈનો પગાર ઓછો છે. તમે કહેવા તો એમ જ માંગો છો ને કે ભાઈનો પગાર ઓછો છે. તમને ખબર છે, તમને બધી વાતની ખબર છે કે ઘરમાં પૈસા નથી આપતા, તો પછી શું કરવા એ વ્યક્તિને આપણે બોલાવવા જ જોઈએ. પણ ભાભી, તમે દર વખતે તો મારી પાસે પૈસા માંગો જ છો ને. જુઓ, હું તમને આમ નિરાશ કરવા નથી માંગતી. તમને ખબર છે ને, મને તમારા બધાની, મમ્મી પપ્પા તમે ભાઈ, મને બધાની જ ફિકર છે. તમને શું લાગે છે કે હું તમારા ભાઈને કંઈ વાત કરતી જ નહીં હોય, હું સલાહ શિખામણ આપતી જ નહીં હોય? પણ શું કરું, બહુ કહું તો એ મનથી હારી જાય છે કે કંઈ ધંધો નથી, કંઈ ઠેકાણે બધું પડતું નથી, આટલી બધી મંદી છે કે વાત નહીં પૂછો. આપણા ઘરમાં છે ને એક સારામાં સારી જોબ હોય ને તો તમારી પાસે છે. હવે આપશો કે નહીં આપો, મારે વસ્તુ લેવા જવાની છે. ભાભી, હવે તમે તો આમ જબરદસ્તી કરો છો. હું કેવી રીતે તમને સમજાવું? જબરદસ્તી નથી કરતી. ઘર માટે તમે આટલું સારું ના ઈચ્છી શકો? આ ઘર પણ તમારું જ છે ને. સારું ભાભી, જો તમે એટલા બધા નિરાશ નહીં થાઓ, હું કંઈક કરું છું કોશિશ. સારું, હું કામ પતાવી દઉં હો મારું.
ફટાફટ આપજો. શું કરું કઈ સમજ નથી પડતી. અરે બેટા, કેમ ઉદાસ બેઠી છે? કઈ તકલીફ છે? કઈ થયું છે? પપ્પા, તકલીફનું તો હવે તમને કેવી રીતે કહું. તકલીફો તો ઘણી બધી છે, પણ શારીરિક નહીં, માનસિક. પણ બેટા, તારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, તું જવાની નથી આજે? જવાની જ હતી પપ્પા, હું નીકળતી જ હતી ઓફિસ જવા માટે. અને પપ્પા, હું શું કહું છું, આ ઘરમાં હું નોકરી કરું છું એટલે બધા મારી પાસે પૈસા માંગે છે. જો હું એમ નથી કહેતી કે તમે લોકો મારી પાસેથી પૈસા નહીં માંગો, મને ખબર છે કે મારી ફરજ બને છે, એટલે હું મારી ફરજ પૂરી કરું જ છું. ઘરનું કરિયાણું, ઘરના નાના મોટા સામાન લેવા, એ બધું જ હું કરું છું. પણ એ પછી પણ જો મારી પાસેથી એટલા વધારે પૈસા માંગવામાં આવશે તો હું કેવી રીતે એની સગવડ કરીશ? છો બેટા, હું તને કહું, આ ઘર તારા ઉપર જ ચાલે છે અને તારી જે એક જોબ સારી છે. આ ઘરમાં તને ખબર છે ને, હસો તો કંઈ ધંધામાં ધ્યાન જ નથી આપતો. એ જેમ તેમ કાંઈ કમાતો જ નથી. સમજી લે કે રખડપટ્ટી કરે છે ને બધાએ છે ને તારા રૂપિયા જલસા કરવા છે આ બધાએ. પણ આ લોકોને કોણ સમજાવે? એના કરતાં બેટર તને કેમ કે તારે શાંતિથી રહેવું હોય ને તો તું નોકરી જ મૂકી દે. અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? અરે તમે આટલો બધો પૈસો ખર્ચીને મને આટલું બધું ભણાવ્યું છે કે હું એક સારી એવી જોબ કરી શકું, અને એટલી બધી એક્ઝામ્સ આપીને મેં આ નોકરી મેળવી છે, અને હવે આ નોકરી ખાલી બસ એમ જ આ ઘરનું આ બધું જોઈને હું નોકરી મૂકી દઉં? કેવી રીતે ચાલશે? અરે બેટા, મેં તને જે ભણાવી છે ને તે તારા લગ્ન થઈને તું જશે ને તો ત્યાં તારા સાસરા કંઈક કામ આવશે. બાકી આ લોકોને તારી કાંઈ કદર નથી. એટલે હું કહું છું કે આ લોકોને બિલકુલ ફાવીટું પડી ગયું છે બધાને. પપ્પા, મેં જે નોકરી મેળવી છે ને એ આમ ચૂટકી વગાડતા મળી જાય એવી નથી. બેટા, તારી વાત સાચી છે, પણ ક્યાં સુધી તું આ ઘરમાં મદદ કરતી રહેશે? હા છે ને, એને કાલે તારે તો નીકળી તો જવાનું જ છે ને, તારે સાસરે મારે વરાવવી જ પડશે ને. પછી શું કરશે આ લોકો? એના કરતાં બેટર છે કે તારી હાજરીમાં એ લોકો વેલસેટ તો થઈ જાય, ધંધામાં ધ્યાન તો આપે. પણ પપ્પા, તમે મને આવું બધું સમજાવ્યા કરતાં ઘરમાં બધાને આ બધું સમજાવો ને. ભાભીને કંઈક કહો, ભાઈને કંઈક કહો. અરે હા, તમને ખબર છે, ભાભીએ તો આજે મારી પાસેથી સીધા 5 થી 6 હજાર રૂપિયા માંગી લીધા. હવે અચાનક હું આટલા બધા પૈસા કેવી રીતે આપું? અને ખબર છે, મને એમ કીધું કે કરિયાણું ખૂટ્યું છે એટલે આટલા બધા પૈસા જોઈએ છે. અને કરિયાણું તો અમે અઠવાડિયા પહેલા જ લેવા ગયા હતા. અરે પણ બેટા, હું તને કહું છું ને, હવે તારે છે ને કોઈને પૈસા નહીં આપવાના. જે કરિયાણું જોઈતું હોય ને એ તું જાતે લાવી દેજે, કાં હું લઈ આવીશ. બાકી આ લોકોને પૈસા આપતી જ નહીં તું. હવે હું તને ના જ કહું છું. પણ હું કેટલી વાર ના પાડું? પછી મને પણ શરમ આવે એટલી બધી વાર ના પાડતા. તમે પ્લીઝ ભાભી અને ભાઈને કંઈક સમજાવો. તું છે ને હવે બિલકુલ એને પૈસા આપવાનું બંધ જ કરી દે. તેમાં તારા ભાઈને તો બિલકુલ આપતી નહીં. કોઈ કામ ધંધો કરતો નથી. બસ આ ચોળા પર બેસીને માવા ખાયા કરવાના, મિત્ર સાથે આમ જવાનું તેમ જવાનું, ફરવા જવાનું, કંઈ નવા ફિલ્મો જોવા જવાનું. અરે આ કંઈક સમય છે અત્યારે પિક્ચર જોવા જવાનું. પપ્પા, એ બધી મને ખબર પડે છે, પણ ભાઈને કંઈ ખબર નથી પડતી. એનું શું કરવાનું આપણે? પણ એને આપણે ખબર પાડવી પડશે. હું તો કહીને થાકી ગયો છું. એટલે તને કહું છું કે તું આ કામ કર, ભલે પહેલા પૈસા આપવાનું બંધ કરી દે. પપ્પા, જે થવું એ થાય ઘરમાં. સારું, તમે જે કહો છો એના માટે હું વિચાર કરીશ, પણ નોકરી તો હું નહીં જ મૂકું. આટલી બધી મુશ્કેલીથી રાત દિવસ મહેનત કરીને મેં આ નોકરી મેળવી છે. હવે આ મૂકી દઈશ તો શું ખબર કે મને લગ્ન પછી આવી નોકરી મળશે કે નહીં મળે. અરે બેટા, તારે નોકરી નથી મૂકી દેવાની, પણ હવે તું એક કામ કરજે. તારી પાસે જે બચત હશે ને તો તને કામ આવશે. તારા લગ્ન બી મારે કરવાના છે હજી. એ જ હું બી કહું છું. અને મેં તો ભાભીને પણ કીધું કે મારે મારા લગ્ન માટે પૈસા બચાવવા પડશે, મારે પૈસા ભેગા કરવા પડશે. તો મને એમ કીધું કે તમારા લગ્ન કરવા માટે મમ્મી પપ્પા હજી બેઠા છે, એ લોકો એની રીતે કરશે. અરે બેટા, હું પણ કરીશ અને એ લોકો પણ કરવું પડશે. પણ અત્યારે તો લોકો કાંઈ જ કરતા નથી. એ જોવાનું, એને કહી દેવાનું છે. અને હું તો અશોકને આજે કહી જ દેવાનો છું કે ભાઈ તું આ રીતે રહેશે ને ઘરમાં નહીં ચાલે. અને તું પૈસા આપવાનું બંધ કરી દેજે હવે. અને તારી મમ્મીને પણ કહી દેજે. એ પણ કેટલી વખત પૈસા તારી પાસે માંગ કરે છે. આ કંઈ સારું નહીં લાગે. અત્યાર સુધી આપણે કરતા હતા અને એ બધું ચાલતું હતું, હવે નહીં ચાલે. મોંઘવારી વધી ગઈ છે અત્યારે. પૈસો બચાવવો પડશે. પૈસો 2 રૂપિયા બચશે ને તો કંઈક આપણે કામ આવશે. પપ્પા, તમારી વાત સાચી છે, પણ એ જ તો વાંધો છે કે એ લોકો જ્યારે મારી પાસેથી પૈસા માંગે છે ત્યારે મારાથી ના નથી પડાતી. કાંઈ વાંધો નહીં બેટા, એક કામ કરને, તારી ઓફિસમાં જો કંઈ નાનું મોટું કામ અશોકને મળી જતું હોય ને તો અપાવી દે ને એના કરતાં. સારું પપ્પા, ચાલો ને હું એકવાર
વાત કરું સર સાથે. અને તારી તબિયત નહીં સારી હોય તો હું તને મૂકી જાઉં ઓફિસે? અરે ના ના પપ્પા, તબિયત સારી જ છે. સારું ચાલો હું જાઉં. હા. આજે તો સાગરો આવે ને એટલે કેવું જ છે મારે. જ્યારે જોવો ત્યારે લગ્નની ના 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 ના. હું માંડ્યું છે આ એમને એમ વખત વયો જશે, જુવાની જતી રહે ને પછી કોઈ એને દીકરી નહીં દે. ત્યારે આ હા બોલો બા, કેમ બોલાવ્યો? શું કામ પડ્યું? કંઈ લાવવાનું છે બહારથી તો લેતો આવીશ. કાંઈ લાવવાનું નથી, એક વહુ લાવવાની છે એ લઈ આવીએ. એમાં હજી વાર છે. વહુ કાંઈ વેચાતી થોડી મળે છે કે દુકાને ગયા અને ચલો સારી છે સારી છે ચલો લેતા જઈએ. હા તો તું હજી ઘોડિયામાં છે? દૂધની બાટલી પીવે છે કે હજી લગ્નને વાર છે? જો બાપ, ભલે હું ઘોડિયામાં ન હોય, દૂધની બાટલી ના પીતો હોય, પણ હજી છે ને મારી એટલી બધી પણ ઉંમર નથી થઈ ગઈ કે મારે લગ્ન કરી લેવા જોઈએ. હજી વાર છે. જ્યારે મને એમ થશે કે નહીં હવે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે હું લગ્ન કરી લઈશ. આ તારી હારના છોકરાઓ એક એક છોકરાને બાપ થઈ ગયા અને તું એમ કહે છે કે હજી લગ્ન નથી કરવા, હું નાનો છું, કરવાના હશે ત્યારે કરી લઈશ. આ કેટલા બધાની દીકરીઓના માગા આવી ગયા તારા માટે અને એ તે હારા હારા ઘરની. જો બાપ, ગામ કરે ને એવું કરવું કાંઈ જરૂરી નથી. કાલ સવારે એ લોકો તો કૂવામાં પડશે તો હુંય પડવા જાઉં ભેગો. એટલે? જુઓ, આપણે છે ને આપણું વિચારવાનું હોય, લોકોનું નહીં વિચારવાનું. એ જ કહું છું તને, આપણે આપણું વિચારવાનું. લગ્નની ઉંમર થઈ જાય ત્યારે મા બાપ કહે એમ લગ્ન કરી લેવાના, પછી છોકરા છયા થઈ જાય. એ આપણે નાના હોઈએ ને ત્યાં છોકરા મોટા મોટા થઈ જાય. એટલે કહું છું કે વખતે લગ્ન કરી જ નખાય, ના ન પડાય. જો બાપ, જે વસ્તુ જે સમયે ધાર્યું હશે ને એ વસ્તુ એ સમયે થઈ જ જશે. એટલે તમે કે હું બે ઉપાધિ કરશું ને તો પણ એ વસ્તુ શક્ય છે નહીં તો છે જ. મતલબ એ વસ્તુ શક્ય છે નહીં તો છે જ નહીં. એ કોઈના ધારવાથી કાંઈ નથી થતું, એ આપણે ધારવું પડે છે. ભગવાને જન્મ તો દઈ દીધો, હવે મોટા કેમ થવું, લગ્ન ક્યારે કરવા, ઘર કેમ ચલાવવું, એ બધુંય ભગવાન ન ચલાવી દે, એ આપણે જ ચલાવવું પડે. હશે બા, જે થઈ ગયું ને થઈ ગયું. શું થઈ ગયું? કાંઈ નથી થયું હજી. હું એ જ કહું છું તને કે એ કરવાનું છે. અને આ જો ઓલા માવજીભાઈ બે છોકરીઓના માગા લાવ્યા. છોકરી તું જોવે તો આમ આપણું આંગણું શોભે એવી છે. જો બાપ, મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું, તમે છે ને લોકો પાસે એમની છોકરીઓના બાયોડેટા મંગાવવાનું બંધ કરી દો. તમને ખબર જ છે કે હમણાં હું લગ્ન નથી કરવાનું તો ખોટા શું કામ બધાના બાયોડેટા મંગાવો છો? તો ક્યારે મગાવવાના? હું મરી જાઉં પછી લગ્ન કરીશ? અરે બા, આ શું ગાંડા જેવી વાતો કરો છો? હજી કાંઈ એટલા પણ મોટા નથી થઈ ગયા કે ભગવાનનું તેડું આવી જાય. અને તમે તો છે ને આ તમારી જેવા 10-7 ને ઉકલીને પછી જાઓ એમાંના છો. એટલે હું એટલી બધી ખરાબ છું? ના ના, એટલે એટલું બધું જીવવાના છો તમે એમ. આ ઓલા બાજુવાળા ઓલા કરશનભાઈનો છોકરો એ કાંઈ મોટો હતો? ઉંમર મોટી હતી? 42 વર્ષનો હતો અને જો હાર્ટ એટેક આવી ગયો ને મરી ગયો. અરે આજકાલ કાંઈ શરીરના ભરોસા થોડા જ કે કોણ ક્યારે વયું જાય. જો બા, એ બીજા બધા હશે, બાકી મારી બાની મને ખબર જ છે કે એ કેટલું જીવવાના છે અને કઈ રીતે જીવવાના છે. જો સાગર, હમ તારા મા બાપ નથી બેટા અને તારી જવાબદારી મારા પર છે. જો સમયે લગ્ન નહીં કરાવું ને તો આ ગામ મને થૂથું કરશે. લે ડોહીને કાંઈ પડી છે, છોકરો આટલો મોટો થઈ ગયો પણ લગ્નની વાત ઉચ્ચારતા નથી. હા, પણ તમારા મોઢામાં જીભ નથી, તમે ના કહી શકો કે છોકરાની હમણાં ઈચ્છા નથી, એની ઈચ્છા થશે એટલે લગ્ન કરી લેશે. એમાં તમારે શેની પંચાયત? એમનો કહી દેવાય તમારે. એવું નથી કહેવાતું એ જ ને, આપણને બધાની જરૂર પડે એમ બધાને કહી ન દેવાય, ખોટું લાગી જાય. બટા માવજીભાઈ બતાવી તે છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, રૂડી રૂપાળી, તારા કરતાં જાજુ ભણેલી એ છે. એટલે તો જો નોકરી એ કરશે. જો બા, મારે છે ને કોઈ માવજીભાઈ, નાવજીભાઈ, કરશનભાઈ, રૂડાભાઈ, સીણાભાઈ કોઈની છોકરીઓ જોવી નથી. જ્યારે મને ઈચ્છા થશે ને ત્યારે હું સામેથી આવીને કહીશ કે બા હવે મને લગ્ન કરવાની ઈચ્છા જાગી છે, હવે તમારે જેને બોલાવવા હોય ને એને બોલાવી લો. તો ત્યારે તારી ઉંમર થઈ ગઈ હશે, આ કાળામાંથી ધોળા થઈ ગયા હશે, પછી એ બધાય ના પાડશે ના બા તમારા ઘરડા દીકરા અરે અમારે લગ્ન નથી કરવા. હા બસ, હા બા, હવે ખોટે ખોટી મારી મજાક ના કરો. બહુ સારું, મજાક ના કરો. હું તો ઓલી છોકરીને બોલાવી લઈશ, એને જોઈશ ને એટલે તું સામેથી કહી દઈશ, અરે બા આ આટલી મોડી કેમ આવી? વહેલી આવ્યો તો હું વહેલા લગ્ન કરી લેત ને. જો બા, તમારે જેને બોલાવી હોય ને એને બોલાવી લો. મારો જવાબ આનો આ જ રહેવાનો છે. આમાં 5 કા ભારનો ફેર પડવાનો નથી. પ્લીઝ જા અહીંયાથી. જવાનો જ છું, નકર પણ પથ્થર જેવો છે, પીગળતો જ નથી.
હવે આ ઠંડીની સિઝન જાય ને તો સારું. આ કેટલા હેરાન થાય ઠંડીમાં માણા, પગ દુખે, હાથ. જય શ્રી કૃષ્ણ. હસકા, હમ આ ભગવાનનું નામ લેવાની કઈ રીત છે? ઈ તો પ્રેમથી લે. સાચી વાત છે તમારી, એ પ્રેમથી લેવું પડે. પણ હવે મને એમ કહો કે હાવ મૂડ ન હોય તો શું કરવું? હે, મૂડ નો હોય એટલે તું કેવી વાત કરે છે? અને તું આવી અજીબ ગજીબ વાત કરે છે, મને નવીન લાગે છે. તને મૂડ શેનો નથી? કામ ધંધે જાય તો બધો મૂડ આવી જાય. કામ ધંધો કરવાનો હવે મૂડ નથી. મારી વાત તમે સાંભળશો ને તો તમે કહો કે આ તો બધું ઊંધું જ થયું. કેમ વળી? હું ઊંધું થયું? હા, તમારે વાત સાંભળવી છે ને. હે, હવે મારે વાત સાંભળવાની છે, તું કહે ને તો. અને આમાંય આ દીકરો માને વાત ન કરે તો કોને વાત કરે? હે? બરોબર. હા, રીતિકા. હા, હા, ઈ આમ બહુ હોશિયાર છે કા, બહુ જ. વધારે પડતી. હા, અને નોકરી કરવા જાય છે, હા. ઘરમાં પૈસા લાવે છે. પણ તમને ખબર છે આજ હું છું ઈ? હું થયું? હા, હેતલે છે ને એની પાસે પૈસા માંગ્યા. હા, બરોબર? તે ના પાડી દીધી. કેમ વળી? હું કામ ના પાડી? ઈ કે મારા ભાઈને કયો કામ ધંધે જાય, ઈ પૈસા આવે ને ઈ વાપરજો. લે, અચ્છા, એટલે હવે રીતિકાના મોઢામાં પણ જીભ આવી ગઈ છે. પેલા નહોતી બોલતી, હવે આટલું બધું ચપ કરે છે. સપસપસ કરે ને, કારણ કે હવે ઈ કમાવા મણીશ. હું તો એમાં ના- નવીન શું છે કમાઈ તો? હા, હાચી વાત છે. પણ હું મમ્મી તમને ના પાડતો હતો ને હું? કે આને એટલું બધું ભણાવવામાં કેટલો ખર્ચો કર્યો, એની કરતા મને ભણાવ્યો હોત ને, હું એટલો હોશિયાર થયો હોત ને, તો આમ જો રૂપિયાનો ઢગલો કરી દેત. એ વાત સાચી છે, પણ જે થઈ ગયું થઈ ગયું. શું કરવાનું હવે બોલ? હું કરવાનું એટલે એની વાંહે કેટલો ખર્ચો કર્યો તમને ખબર છે ને. દિવસ રાત મારા પપ્પાએ મહેનત કરી છે. તમે ટોન લગાડતા ત્યારે લગાડતા કે નહીં? તો શું કરીએ? પરિસ્થિતિ નબળી હોય તો ટેકો કરવા માટે બધું કામ કરવું પડે. કરવું પડે ને ટેકો કરવા માટે. હા. તો અત્યારે એને ટેકો લઈ લીધો, હવે શું કરવું એ કયો? હવે મને પૂછે શું કરવાનું? તારી બેન ના લખણો જેવા છે, શું કરવાનું કે? એ હું હાવ પણ થોડું આમ હોય એમ જોવે નહીં કે બાપે આમ પરસેવો રેડી ભણાવી છે, આવી નોકરી અપાવી છે, તો ઘરે થોડીક મદદ આપણે કરવી. પણ નહીં, એ તો હાવ ઉડાવસ છે. જે હોય આપણે જે કરીએ છીએ ને એ આપણું કામ ચાલુ રાખવાનું, બરાબર? આપણે કોઈ પણ કઈ કે એટલે વાત નહીં સાંભળવાની. પણ સાંભળવાની નહીં એ વાત હાશી, પણ એવું પૈસા આપે તો થાય ને. આપશે એને છે ને પ્રેમથી કહેવાનું, એટલે બધી વાત થઈ જાય આપણી. પેલા પ્રેમથી કહેતા હતા ને તો એ પૈસા નીકળી જતા. હવે પ્રેમથી કેવી છે ને તો એ ઊંધું સમજે. એ હવે આપણને ઓળખી ગઈ હોય ને એવું લાગે. ઓય, બકવાસ બંધ કરને તારો. હવે અને મમ્મી તું આવી વાતો કરે તો કદાચ એ સાંભળી જશે ને તો રૂપિયા નહીં આપે. ઈ તો ઓફિસે વહી ગઈ છે. અને એક બીજી વાત કરવી, વહી ગઈ ઈ તો. તો હારું. અને એક બીજી વાત કરવી હા. કે આ છે ને પછી પપ્પાને સડામણી કરે છે. હા, એટલે જ તારા પપ્પા આ રીતિકાની વાત માને છે અને આપણને આ ચણા મમરાની જેમ કાઢી નાખે છે ઘરમાં. તો એ બધું ચિંતા કરમાં. આ તારી માં છે. તારા પપ્પાને કઈ વાતમાં કઈ રીતે વાળવાની મને બધી જ ખબર છે. અને મને ઈ ખબર છે કે ઈ છે ને થોડોક ટાઈમમાં લગ્ન થાય ને વહી જાય ને તો આ બધું પાણી ફરી જાય એમ. પણ તારા બાપાને શોખ એટલો હતો કે એની દીકરી ભણે. એ તો નાનપણથી એમ કહેતા કે દીકરી સાપનો ભારો નથી, તુલસીનો ક્યારો છે. હવે તુલસીના ક્યારાને ઉજેરીને આવડો મોટો કર્યો છે. હવે આપણને નથી ખબર કે શું કરવાનો હશે. અને ઈ ભણતી તો ઈ તમને ખબર છે ને, હું એક બાજુ સોપડી લઈને બેહતો અને ઈ સામે બોલતી, હું હોતી ઉજાગરો કરતો. ઈ ભણતી ને હું ઉજાગરો કરતો કે આ બેન હાસ બરોબર છે, આમ જ છે. ઈ તમને ખબર છે ને. તો ઈ બધુંય ભૂલી ગઈ. ઈ ભલે ને ભૂલી ગઈ, પણ આપણને યાદ છે ને તો બસ થઈ ગયું. અને મમ્મી જો મારી વાત સાંભળો, આ એકવાર મેં સહન કરી લીધું બરોબર કે મારી ઘરવાળીનું એને અપમાન કર્યું, પણ હવે અપમાન ન થવું જોઈએ. તમે છે ને પેલા પપ્પાને વાત કરજો. મેં તને કહ્યું ને અસ્કા કે હું તારા બાપાને વાત કરીશ અને બધી વાતે ચોખવટ થઈ જશે. રૂપિયા જોઈએ એમાં તો નહીં જ ચાલે, જે વસ્તુ જોતી હોય એમાં નહીં ચાલે, તો પછી કરકસર હું કામ કરવાની? હાચી વાત છે. અને કહેવાય છે કે જેટલા રૂપિયા વાપરો ને એટલા રૂપિયા આવે પાછા ઘરમાં.
અને મારા પપ્પાને ત્યાં દીકરી પ્રત્યે બહુ લાગણી છે, મારી પ્રત્યે જરી કઈ નહીં. એ હોતી જરી કઈ કહેજો. વાહ, શું છે યાર, કેમ તે મને આમ અર્જન્ટ મળવા બોલાવ્યો? શું કામ પડી ગયું એવું તમારું તને? જો સાગર, મારે છે ને તને એક સિરિયસ વાત કહેવાની છે. એ તો મને ખબર જ છે કે જ્યાં સુધી તારે મને કોઈ સિરિયસ વાત ન કહેવાની હોય ને ત્યાં સુધી તું આમ મને અર્જન્ટ કોલ કરીને કોઈ દિવસ બોલાવે જ નહીં. કારણ કે કોઈ દિવસ તને આમ મળવાનું તો અચાનક મન થતું જ નથી. કોઈ એવી વાત થઈ ગઈ હોય ને તારી સાથે, કોઈ મુસીબતમાં પડી હોય ને ત્યારે જ સાગર યાદ આવે કે સાગર જરાક ઝડપથી આવજો ને, મારે તમારું કામ પડ્યું છે. અરે એવું નથી સાગર, તને ખબર છે ને કે એમ તો હું તને પ્રેમ કરું છું એટલે દર વખતે તને યાદ કરતી જ હોઉં છું. પણ અત્યારે છે ને એક અગત્યની વાત હતી એટલે મારે તને છે ને આ વાત મળીને જ કરવી હતી એટલે તને બોલાવ્યો. સારું, જે પણ કાંઈ વાત હોય ને, હવે આપણે મળી તો ગયા જ છીએ, તો હવે શાંતિથી જે પણ કંઈ કહેવું હોય ને એ તું બેઝિઝક કહી શકે છે મને. સાગર સાંભળ ને, મારા ઘરના બધા લોકો મારી પાસેથી રૂપિયા માંગ્યા જ કરે છે. હવે મને ખબર નથી પડતી કે હું એ લોકોને ના કેવી રીતે પાડું. અરે પણ જો રીતિકા, સાચું કહું ને તો તું પણ એ ઘરની સદસ્ય છે, તારા સગા જ છે ને, તારા મમ્મી, તારા ભાઈ, તારા ભાભી, અને કદાચ એ લોકોને રૂપિયાની જરૂર હોય તો તારે મદદ કરવી જોઈએ ને. શું કામ ના પાડે છે? સાગર, તને લાગે છે કે હું એવી છોકરી છું કે એ લોકોને મદદની જરૂર હોય તો નહીં કરું એવી? અરે મને ખબર છે કે એ લોકોને જરૂર હોય ત્યારે પૈસા આપવા પડે અને એ બધું હું કરું જ છું. દર વખતે કરું છું. જેટલા રૂપિયા આપ માંગે એટલા રૂપિયા હું આપું જ છું. ઘરનું બધું સામાન હું લઈ આવું છું. પણ હવે છે ને વાત બહુ આગળ વધતી જાય છે. તને ખબર છે, ભાભીએ ગયા અઠવાડિયે જ મારી પાસેથી રૂપિયા લીધા હતા અને કરિયાણું પણ અમે બે સાથે જઈને લઈ આવ્યા હતા. એટલે મને એટલી તો ખબર છે કે ઘરમાં કંઈ ખૂટે એમ નથી અત્યારે. તોય મારા ભાભી કરિયાણું ખૂટ્યું છે એમ કહીને મારી પાસેથી 5-6 હજાર રૂપિયા માંગ્યા. હવે બોલ, મારે શું કરવું ને શું નહીં કરવું? જો રીતિકા, સાચું કહું ને તો તું કદાચ ને તારા ઘરવાળાને રૂપિયા આપીશ કે નહીં આપે, પ્રોબ્લેમ જે થવાના છે ને એ તો થવાના જ છે. કારણ કે એ પ્રોબ્લેમ તો તારે તારી જાતે જ હેન્ડલ કરવા પડશે. મને ખબર છે સાગર, એટલે અત્યાર સુધી હું હેન્ડલ કરું જ છું. પણ હવે મને એ નથી ખબર પડતી કે આગળ મારે શું કરવું જોઈએ. મેં પપ્પાને પણ વાત કરી તો પપ્પાએ કીધું કે તારે હવે કોઈ પણ રૂપિયા આપવાના નથી, કારણ કે મારા લગ્ન માટે પણ મારે પૈસા ભેગા કરવા પડશે. હવે ક્યારે પણ લગ્ન થઈ શકે છે એટલે પૈસાની જરૂર તો પડશે જ ને. એટલે પપ્પાએ પણ મને ના પાડી. અને પ્લસ એક વાત એ પણ છે કે જો મારા ભાઈ, તને તો ખબર જ છે કે ભાઈ કામ ધંધા કંઈ કરતા નથી સરખી રીતે. એટલે પપ્પાએ પણ એમ કીધું કે જ્યાં સુધી હું એ લોકોને પૈસા આપ્યા કરીશ ત્યાં સુધી એ કોઈ કામ ધંધો કરશે જ નહીં. તારા પપ્પાની અને તારી વાત સાચી કે જ્યાં સુધી તમે લોકો પૈસા આપ્યા કરશો ને અશોકને ત્યાં સુધી લગભગ એ કામ ધંધે નહીં લાગે. પણ સાચું કહું તને, અમુક લોકોનો છે ને સ્વભાવ જ એવો હોય છે. કદાચ તમે એને રૂપિયા આપો, કદાચ ના આપો, એને કંઈ ફેર નથી પડતો. જો એને મનથી એવું થશે ને કે મારે કંઈ કામ કરવું છે કે મારે કોઈ નોકરી કરવી છે, ધંધો કરવો છે, તો જ એ કરશે. બાકી તમે એને ગમે એટલા સમજાવશો, ગમે એટલા એને ટોકશો, પૈસા નહીં પણ આપો ને તો પણ એ એના ધાર યુઝ કરશે. કારણ કે અમુક માણસનો સ્વભાવ જ એવો હોય છે. તું કેટલા દિવસ એને સમજાવીશ? અમુક વાર એવું બને છે ને કે આવા વ્યક્તિઓને એકલા મૂકો ને તો જ એનામાં થોડો ઘણો સુધાર આવવો હોય તો આવે. બાકી સમજાવીએ કે એની પાસેથી પૈસા લઈ લઈએ ને તો કંઈ ફેર નથી પડતો. તારી વાત સાચી છે સાગર, અને હવે હું પણ એ જ વસ્તુનું ટ્રાય કરીશ, કારણ કે પપ્પાએ પણ મને એ જ સજેશન આપ્યું છે. પણ સાંભળ ને, હવે આપણા લગ્નનું શું કરવાનું છે? કેમ, તારા ઘરેથી પ્રેશર કરે છે? હા, હવે ઘરના બધા લોકો કહે છે કે જેટલું જલ્દી થાય એટલું જલ્દી હવે લગ્ન કરવા જ પડશે. એટલે બધા ઉતાવળ કરે છે. તો તું એક કામ કર, તારા ઘરેથી છે ને કોઈને જોણ કરવા માટે મોકલ. અરે હું એવું કરી શકું એમ નથી. તને તો ખબર જ છે ને કે મારા બાપ આમ સીધી રીતે માનશે નહીં લગ્ન માટે.
તો કઈ રીતે હું મોકલી શકું કોઈને? સાગર, હવે તું આવું નહીં બોલ. પણ જો કદાચ એવું છે તો આપણે એક કામ કરીએ. શું? આપણે છે ને કોર્ટ મેરેજ જ કરી લઈએ. કોર્ટ મેરેજ કરી જ લઈશું તો પછી જે અત્યાર સુધી તારું આ સેવિંગ્સ છે મેરેજ માટે એ ક્યાં વાપરીશ? સારું, કઈ વિચારીએ. ચાલ. હા. કામવાળી રાખી દેવાની જરૂર છે. આ ભલે ને 15-20 હજાર રૂપિયા લેતી હોય, શું વાંધો છે? બધા છે ને મમ્મી મમ્મી હું સમાચાર છે એક શેના? બહુ દુઃખદ સમાચાર છે. આ સમાચાર સાંભળીને કદાચ તમારું મૂડ છે ને સાવ ઓફ થઈ જશે. તું ઘરની વહુ છે કે દીકરી છે? વહુ. તો તું આવા સમાચાર કેમ લઈને આવે છે? અને મંગળસૂત્ર ક્યાં નાખી દીધું તે? ભૂલાઈ ગયું. આ રીતિકા બેનની માથાકૂટમાં છે ને મંગળસૂત્ર મારું ભૂલાઈ ગયું પહેરવાનું. તો તને કેટલી વાર કીધું છે કે મંગળસૂત્ર ગળામાંથી નહીં કાઢવાનું? તો શું કામ કાઢીને રખડતી હોય છે એમને? આરામ કરતા હોય ને તો 5 મિનિટ કાઢીને મૂક્યું હોય તો ભૂલાઈ જાય પહેરવાનું. પણ આ રીતિકા બેનની છે ને આ ખબર રાખવામાં એમની પાછળ જવામાં સાવ ભૂલાઈ ગયું કે મંગળસૂત્ર પહેરવાનું છે મારે. પણ તારે રીતિકાની પાછળ ક્યાં જવાની જરૂર હતી? એવું તો શું વાત છે કે તારે એનું એટલું ધ્યાન રાખવું પડે? આ છેલ્લા ઘણા દિવસથી છે ને આ રીતિકા બેનનો વ્યવહાર છે ને સાવ બદલાઈ ગયો હતો. એટલે એમનું બિહેવિયર છે ને આમ આખું ચેન્જ થઈ ગયું હતું. જેવા આપણા રીતિકા બેન હતા ને એવા એ રહ્યા નહોતા. કંઈ પણ વાત કરો ને મમ્મી તો બસ આપણી સામે બોલવા લાગે. પહેલાં તો આપણી સામે એમની જીભ નહોતી ઉપડતી અને હવે હમણાં મેં 5-6 હજાર રૂપિયા માગ્યા ને તો શું કહે છે ખબર છે કે અશોકભાઈને કયો ને આપે. અશોક એટલા બધા કમાઈ લે છે પૈસા, વિચાર કરો તમે. તો હવે તું જ કે ને કે આનું શું કરવાનું છે? તું કેમ પાછળ કઈ કારણ તો છે? હા, કારણ છે. શું? રીતિકા બેન છે ને એક આવારા છોકરા સાથે ફરે છે, હસી મજાક કરે છે અને ગાર્ડનમાં એમની જોડે હાથમાં હાથ નાખીને બેઠા હતા. હેતલ, હવે તું કેવી વાત લઈને આવી છો? સાચી વાત. રીતિકા છે ને આમ ભલે કરકસર કરતી હોય, કંજુસાઈ કરતી હોય અને પૈસા ન આપતી હોય, પણ આવું તો બને જ નહીં. તારી પાસે છે કઈ પ્રૂફ કે મારી દીકરી આવાળા સાથે રખડે છે? પ્રૂફ તો નથી, કારણ કે હું દૂર હતી અને એમની વાતો ઉપરથી છે ને ફટાફટ મોબાઈલ લેવાનું પણ ભૂલી ગઈ હતી. મારે જોવું હતું કે રીતિકા બેન રોજ અત્યારે ક્યાં જાય છે, કોને મળે છે અને શું કરે છે. એટલા માટે જ મેં એનો પીછો કર્યો અને ખબર પડી. મમ્મી સાચું કહું ને તો એ છોકરો છે ને સાવ લુખ્ખો લાગ્યો, મતલબ કે આવારા લાગ્યો. જે હોય તું મને સબૂત આપ, એટલે હું તારા સસરાને બતાવું ને એટલે ખબર પડે એના બાપને પણ એની દીકરી હું નાટક કરે છે બહાર જઈને. એટલે તમને મારી ઉપર વિશ્વાસ નથી? બીજી વાર પકડાશે તો જરૂરથી હું સબૂત લાવીશ. વિશ્વાસનો સવાલ નથી હેતલ. તો જે પણ વાત કોઈને પ્રેઝન્ટ કરતા હોઈએ ને તો એની સાથે એ વાતના સબૂત હોવા જોઈએ, પણ તો જ માણસ માને. છે મારી પાસે. તમે રીતિકા બેન પાસે જજો, વાત કરજો. જો ઉટપટાંગ સવાલો કરશે અને હકલાશે તો સમજી લેવાનું તમારે કે બસ મેં કીધું ને એ સાચું છે. અને કોઈ બી માણસને તમે પકડી લો ને રંગે હાથ એટલે એ માણસ તો હકલાવાનો જ છે. જોઈએ હેતલ કે તારી વાતમાં કેટલી સચ્ચાઈ છે. હું રીતિકા સાથે વાત કરીશ અને તારા સસરાને પણ કહીશ એટલે બધી વાત ખબર પડી જશે. બરાબર છે. સાંભળ, જો ચીપટીમાં આવી રીતિકા તો આપણને રૂપિયા વાપરવા આપશે. એ તો ખબર નથી આપણને આપશે કે નહીં આપે, પણ વસ્તુ એ છે કે અત્યારે પેલો છોકરો છે ને એ રીતિકાબેનના પૈસે જલસા કરે છે. એટલા માટે જ તે રીતિકાબેને ઘરમાં પૈસા આપવાની ના પાડી દીધી. શું બાનું બતાવ્યું કે મારા મેરેજ છે, મારા મેરેજ માટે હું ભેગા કરું છું. અરે તમે લોકો શું મરી ગયા છો કે રીતિકાબેનને એમના મેરેજ માટે પૈસા ભેગા કરવા પડે? એ વાત તો બધી તારી સાચી છે. હે જ ને. અને મારી સામે શું બોલે છે ખબર છે? ભાભી આપણે કરિયાણું તો જોડે જોડે જ લેવા જઈએ છીએ ને તો તમે એકલાને શું કરવા જાઓ છો? આવા બધા તો સવાલો કરે છે મમ્મી મને. તું એની વાતને ઇગ્નોર કર ને. હવે તને એક વાતનું કીધું છે કે તેનું ધ્યાન રાખજે, એટલે બધું જ આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. એટલે તારા સસરાને પણ ખબર પડી જાય ને કે મારી દીકરી આ નોકરી કરવા નથી ચાહતી, આવારા તત્વો સાથે રખડવા જાય છે. હા બરાબર છે. પછી આપણે રૂપિયા માંગીએ તો ક્યાંથી આપે? કેમ કે એના લવરિયાને આપવાના હોય. એકદમ બરાબર કીધું મમ્મી. આ પપ્પાને છે ને પપ્પાને તો દેખાડીને જ રહેવું છે
પપ્પાને બહુ એની દીકરીનું છે, મારી રીતિકા, મારી રીતિકા. આ રીતિકા એની રંગરેલિયા મનાવે છે બાર. ચિંતા કરના, બધું થઈ જશે. પણ આ સારું કર્યું કે તે મને કીધું કે વાતનો પોઈન્ટ તો મળ્યો માઇનસ કે શું કરે છે. પણ તારું મગજ અને તારી આંખ તો સતત છે હો. તું પારખી તો લે છે. આ હું એક માં થઈને છોકરીનું ધ્યાન ન રાખી શકી. તો કાંઈ વાંધો નહીં, વો પણ દીકરી જેવી જ મળી છે ને, એટલે મતલબમાં લાગણી, પ્રેમ અને સાસુ તરફનું જે અટ્રેક્શન હોવું જોઈએ ને એ બધું જ છે. પણ પહેલા તમે હવે રીતિકાબેન પાસે જાઓ અને જવાબ બોલો. સારું, જાઉં છું હવે. રસોડું સંભાળો. માથે આવ્યું. હિરલ, હું હવે આ ઘરમાં હદ થાય છે. શેની હદ થાય છે? અરે તને ખબર પડે છે કે નહીં કે છોકરો કોને કહેવાય ને છોકરી કેનો કહેવાય ઘરમાં? ખબર છે ને. અરે પણ તું શું આ કેવી કેવી વાતો કરે છે? હા, કઈ તારા મગજમાં છે કે નહીં? કઈ મગજમાં છે ને એટલે જ કહું છું. પણ શું છે મગજમાં? એ જ કે તમારી દીકરી, તમારી લાડકી દીકરી, તમે જે કહો છો ને નાનપણથી એને કે મારી દીકરી તુલસીનો ક્યારો નથી સાપનો ભારો, આ સાપનો ભારો થઈને બતાવ્યું છે. તમારી દીકરી કોઈ આવરા તત્વ સાથે રખડે છે, અરે આવું- નોકરી નથી કરતી. અરે આવું બોલતા પહેલા તારે વિચાર કરવો જોઈએ. તું એની માં છે, હું એનો બાપ છું. તારે આવી રીતે ચર્ચા નહીં કરાય. અને કાંઈક એવું હોય ને તો શાંતિથી બેસીને વાત કરાય. તું કેવા ફજેરા કરે છે તને ખબર છે? કાલ ઉઠીને લોકો વાતો કરશે. તો કરે તો ભલે ને કરે, તમને ખબર પડે કે મારી દીકરીની કેવી વાતો થાય છે. જો એક તો દીકરીને આપણે નોકરી કરવા મોકલીએ છીએ. મેં તને કેટલા વખત પહેલાં પણ કીધું જ હતું કે બેટા તું નોકરી કરવાનું મૂકી દે તો આ બધાને ખબર પડશે. પણ નહીં, એણે ના પાડી કે નહીં આપણું ઘરતંત્ર પપ્પા ચાલે ને હું નોકરી તમે ભણાવીશું કે મારે નોકરી નહીં કરવી જોઈએ, એટલે એ નોકરી કરે છે. અને તું એની પાસે શક કરે ને આ કંઈ સારું નહીં કહેવાય. પણ તમારી દીકરી જે લુખારેલા રખડે છે ને એ રૂપિયા વાપરે છે એના, એટલા માટે હું કે તમારી આ હેતલવો રૂપિયા માંગે ને તો ના પાડી દે છે. તો ના પાડી જ દે ને. શું કામ આવે તમને પૈસા? અરે જાતે કમાઈને કરવાનું હોય ને, જાતે કમાવો ને. આ દીકરી છે ને આ ઘરમાં થોડાક સમય જ રહેવાની છે. કાલ ઉઠીને આપણે પરણાવી દેશું, પછી કોણ પૈસા આપશે? એ જે તમને? હોય તે. પણ તમારી દીકરી જે કરે છે એ ખોટું કરી રહી છે. એ કાંઈ ખોટું નથી કરતી. ને તને જેવો શક હોય ને તો બધી તપાસ કરી લેવા. શક નહીં, અમારી પાસે પ્રૂફ છે. જ્યારે હોય ત્યારે એકને એક જ વાત કર્યા કરે છે. પૈસા આપતી હતી અત્યાર સુધી પૈસા આપતી હતી, ઘર ચલાવતી હતી ત્યારે સારી લાગતી હતી. એકાદ બે વખત તમને ના પાડી કે તમે આવી વાત કરો છો. તો લફરું કરે પછી ક્યાંથી રૂપિયા આપે? કાંઈ લફડું નથી કરતી. એટલે કદાચ કોઈ ઓફિસર સાથે અરે કોઈ ઓફિસવાળા સાથે વાતચીત કરતી હશે અને તમે જોઈ ગયા હશો. એવું જરૂરી નથી કે એવું જ હોઈ શકે. ઓફિસ વાળાને વાત કરી તો દૂરથી વાત કરે, આમ હાથમાં હાથ નાખીને વાત ન કરે. તને કોણે કીધું હાથમાં હાથ નાખીને વાત કરે છે? તારી પાસે છે કઈ પ્રૂફ? મારી હેતલ હવે કીધું, એને નજરે જોયું સગી આંખે. મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. બસ ખોટા આંધળા બનોમાં દીકરીના પ્રેમમાં આંધળા જેટલા બનશો ને એટલા હેરાન થશો. એ જે હોય તે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. બસ મને મારી દીકરી વાલી છે. મને ખબર છે કે મને ખબર છે કે મારી દીકરી કોઈ પણ દિવસ મારી સાથે વિશ્વાસઘાત નહીં કરે. મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે. પછી તમે ગમે એ પ્રૂફ આપો ને તો હું નહીં માનું ને નહીં સ્વીકારું. બસ ધેટ્સ ઇનફ. આ શું ધેટ્સ ઇનફ? હું વાત નહીં સાંભળી લઉં, નહીં સ્વીકારી લઉં? હેતલ બહુ કહે છે એ ખોટું, પ્રૂફ બતાવે એ પણ ખોટું. તમારી દીકરી અને તમે બાપ દીકરી જે કહો એ બધું સાચું એમ ને? હિરલ, હવે છે ને તું વધારે પડતું બોલે છે અને બોલવામાં ભાન રાખજે. મને બધી તું વાત તારી છે. દીકરી વિશે આવું કેમ બોલી શકે? તારી વહુનું કહેલું માને છે એટલે તું કેવા શું માંગે છે? એ જ કે તમારી દીકરી નોકરી કરવાના બાને બહાર લોકો સાથે રખડે છે, ફરે છે. હા, કઈ વાંધો નહીં. ફરતી હશે ને તો હું જોઈ રહીશ અને એને સમજાવી રહીશ. તમારા મનનો વહેમ બધો દૂર કરી નાખીશું. તને 1000 વાર કીધું કે મને મારી દીકરી પર વિશ્વાસ છે અને તું છે ને વહુની આંધળી વાતમાં આવી નહીં જતી. હવે જ્યારે હોય ત્યારે હેટલ મારી હેટલ. અરે આ પણ દીકરી છે તારી. તારે બે શબ્દ સારા કહેવાના હોય દીકરી વિશે ને આવી વાત કરે છે તું. જે છે એ કીધું છે. અને છોકરીના પગ ફરે ને ત્યાં ખબર પડી જાય કે છોકરીઓ ક્યાં રખડે છે. મારી દીકરી ક્યાંય રખડતી નથી, ઓફિસે જ જાય છે. મને ચોક્કસ ખબર છે અને મને વિશ્વાસ પણ છે. પગાર લાવે છે, ઘરમાં નથી આપતી તો કોની પાછળ વાપરે છે? તમને આપે છે? અત્યાર સુધી તમને પૈસા આપતા હતા અને ત્યાં સુધી તમને સારી લાગી. હવે તમને નથી ગમતી ને? પૈસા નથી આપતી એટલે. બધે એમ જ હોય. દીકરાઓ કમાઈને અને ટેકો કરે તો સારા લાગે. આ ઘરમાં બેસીને ખાય અને લોકોની પાસે ઉડાવે ને એ ન સારું લાગે. કઈ વાંધો નહીં. તારી હેતલવોની વાત સાચી હશે ને તો તાત્કાલિક એને પરણાવી દઈશું. બસ પછી શાંતિ થઈ જશે ને તમને.
બદનામ કરવા નીકળી છે મારી દીકરીને. જોયું નો થવાની થઈ કાંઈ ધ્યાન રાખ્યું નહીં ને બાપાએ. હવે નાક કપાયું સમાજમાં. મેં તો તમને પહેલાં જ કીધું હતું કે ધ્યાન રાખો, પણ તમે લોકોએ કંઈ બરાબર વાતને જાણી જ નહીં. તમે લોકો શું કરે છે? તેની વાત હાચી જ છે. બહુ સમજાવ્યા અમે બેએ કે એનું ધ્યાન રાખો, પણ નહીં, આપણું તો પૈસા સામું જ ધ્યાન હતું, પણ ઈ જ વહી ગઈ. હસકા હવે છે ને તારે બાયડીના ફેવરમાં બોલવાનું બંધ કર, કેમ કે આપણે ત્રણેય સરખા જ હતા, બરાબર? એટલે બહુ તારે ડાયો થવાની કે જરૂર નથી. એને હરખા હતા એ વાત સાચી, પણ તમે માં હતી. અને તમે છે ને એ વાતને નજરઅંદાજ કરી છે મમ્મી, જાણી જોઈને. હરી ફરીને હલકું કહેવાય ને, હલકુના મવલદાર એની જેમ હરી ફરીને મારું નામ આવે. મેં તારા પપ્પાને કીધું તું કે રીતિકાનું ધ્યાન રાખો. ઈ ભગતની વાત જ કરો માં, ઈ હાવ ભગત છે. સાચી વાત છે. કોઈ દી એક શબ્દ એને નહોતો કીધો, એટલે જ આવું છું. આવું ઘરની આબરૂ ગઈ. હવે શેરીમાં નીકળશો ને તોય કહે તમારી દીકરી કેમ દેખાતી નથી. એને ખબર હશે તોય બધાયને, તોય પૂછશે. હું જવાબ આપશું? અને આ છોકરો કોણ છે? એ મળે ને એટલે એના ટાટિયા ભાંગી નાખવા છે. બરાબર છે અશોક, આવું જ કરજો. હવે રીતિકા બેન તો ગયા, પૈસા પણ નહીં આવે. આ બધું કરવાનું રહેવા દો અને કામ ધંધે લાગી જાઓ. હવે ઘરમાં પૈસા તો જોશે કે નહીં? હવે અત્યારે તને કામ ધંધાની પડી છે તો શું કરશો તમે પૈસા વગર? આ રીતિકા બેન કઈ એના સાસરેથી અહીંયા પૈસા નહીં મોકલાવે. બહુ કરી. જરા બાધામાંથી ઊંચા જ નથી આવતા. આ એના કારણે જ બધા પરિણામ આવે છે આવા. લે હજી કઈ રહ્યા સવી કે તમે બહુ દબાણ નહોતું રાખ્યું. માનું છું કે હું દબાણ નથી રાખ્યું મેં રીતિકા પર, પણ તારા પપ્પાની ફરજ હતી ને. તો મારા પપ્પાને જરીક કહી દેવાય ને. મેં તમને કેટલી વાર કીધું કે રીતિકા કરતા મારા પપ્પાને કયો, મારા પપ્પાને કયો. કીધું તારા બાપાને કીધું મેં, પણ એ કે મારી છોકરી આવું ન કરે, મારી છોકરી આવું ન કરે. આ કરીને બેઠી. એ હું ઈ ક્યાં ગયા છે? હે મારો રામ જાણે ફોન કર ક્યાં છે ઈ. એ હું હવે ઘરની તો હાવ પથારી ફેરવી નાખી છે. હા મારા હાહરાનો ફોન આવશે તો હું કહેવું? એને મેં કીધું તું કોઈ ખારો છોકરો હોય ને તો કહેજો, લગ્ન અમે 5-7 વર્ષ પછી કરશું, પણ વ્યવહાર કરી નાખવી. મેં એને એમ કીધું. હવે એનો ફોન આવશે તો હું જવાબ આપો ઈ કયો? તમારી ઇજ્જત વહી ગઈ. તમારા સાસરિયામાં તમારી ઇજ્જત ગઈ. હવે કહેશે બધા કે અશોક કુમારની બેન અશોક કુમાર એના હાથમાં ન રાખી શક્યા અને વહી ગઈ. જરાક આ ગામ ગધેડો કરતા બંધ થાવ. જરાક ધીમે રહીને વિચારો કે આનું શું કરવાનું છે. હવે આ તમે જોર જોરમાં જે બોલશો ને તો આખી શેરીમાં ખબર પડી જાય. એને ખબર પડી જ ગઈ છે. આ મારા પપ્પા બહાર છે ને બધાને વાત કરતા હશે. હા, અને પપ્પા તો ખુશ હશે આમાં. પપ્પાને તો બસ રીતિકા રીતિકા ને રીતિકા. રીતિકા સિવાયના ઘરના બીજા બધા વ્યક્તિઓ તો દેખાતા જ નહોતા. જો અશોક, એ ગમે તે હોય, અને આમ પણ હવે છે ને તમે આ છોકરાને ગોતવાની ને એવી વાતો કરો છો, નહીં કાંઈ ન કરાય. કારણ કે એણે કોર્ટ મેરેજ કરી લીધા છે. પોલીસ કેસ થશે ને તો તમે જેલમાં જશો. બધી બાજુ હલવાણી. તો હે? અને શું કરવું? અને રીતિકા બેન છે ને એવું કહી દેશે ને કે હું મારી મરજીથી અહીંયા રહું છું ને મારા ઘરે બધા લોકો મને પ્રેશર કરતા હતા, તો વધારે આપણી ઉપર પોલીસ કેસના ઓલા શું કહેવાય ગુના દાખલ થશે. તો આપણે એમ લખાવી કે આમને પગાર આપતી હતી, હજી આમાં લગ્ન નોત કરાવવા, તોય આણે છે ને છોકરાએ પરાણે લગ્ન કર્યા છે. તો પણ રીતિકા બેન જ છોકરા તરફ બોલશે તો શું કરવું હવે? કાંઈ નહીં, આ કરેલા ભોગવે, બીજું હું કરેલા ભોગવવી. હા પેલા ભણાવી ગણાવી તમે, ભલે ભણતી હવે મને એમ કે ઈ વધારે ભણશે ને તો એ સારી નોકરી કરશે. અને તને ખબર છે આ નોકરીઓમાં અત્યારે છોકરીઓનું વધારે ડિમાન્ડ હોય છે. આ છોકરાઓને કાઢી મૂકે છે. એટલે મેં કીધું કે જો રીતિકા ભણશે તો સારી નોકરી જશે, અને સારી નોકરી જશે તો સારો પગાર આવશે, અને પછી આપણે વાપરીને જલસા કરશું. પણ એવી નથી ખબર કે નોકરીએ જાય ને તો આ બાર ફેન ફતોડા કરશે. આવા એ હું હવે આપણે પૈસાનું શું કરવું? ઈ તો ગઈ હાલો, આબરૂ ગઈ હાલો, બરોબર. હજી તો હગાવાલાનો ફોન આવશે, એને જવાબ આપી દેવું. પણ હવે ઘરમાં પૈસા આવશે કેમ? તમારે લાવવાના. કોને? કમાઈને તમારે પૈસા લાવવાના, મહેનત તમારે કરવાની. આ રીતિકા બેન જેમ નોકરી કરતા એમ તમે જોબ કરો. હવે આ પિયુષભાઈ છે ને એને ઘરના ની ઓલું લગાડવાનું લાવે છે, Stone. એ લઈ આવજો. હા એટલે દિવસના ખાલી 50 રૂપિયાનું કામ થાય સ્ટોન લગાવીને. એમ 50 રૂપિયામાં કાંઈ ન થાય. મને તો શું કામ આવડે છે તું કરું? એમ નહીં મમ્મી,
તમે જોઈ એની બુદ્ધિ જોઈ આપણને બેને સ્ટોન લગાડવાનું કહે છે પણ ખુદની નોકરી નથી કરવી. હું કાંક ગોતાય ને પણ ટાઈમ આવે ને તઈ મળે. તો કઈ ભૂખ્યા મરી જાવ ત્યારે તમારો ટાઈમ આવશે. હાલો ફટાફટ મંદિરે જઈ આવું. શારદાબેન, બા હું એ પૂછતી હતી કે આજે રસોઈમાં શું બનાવવાનું છે? તારે મારી સાથે નહીં બોલવાનું, મારી સામે પણ નહીં આવવાનું. બા તમે એવું કેમ બોલો છો? મેં શું કર્યું છે? તે જે કર્યું છે ને એવું તો કોઈ છોકરીઓ ન કરે. મારા છોકરા સાથે લવ મેરેજ કરીને આ ઘરમાં આવી ગઈ ને, તું મને દીઠીએ ગમતી નથી. પણ બા તમને તો સાગરે વાત કરી હતી ને કે અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, અને મેં ના પાડી હતી કે મારા ઘરમાં તું જેને પ્રેમ કરે ને એ છોકરી વહુ તરીકે નહીં આવે. હું જેને ગોતીને લાવું મારી પસંદની હશે એ જ છોકરી અહીંયા આવશે. અને એમાં આવી એ નહીં વાંધો નથી. પણ તને સાગર એવું નહોતું કીધું કે મારા ઘરમાં તારે સાડી પહેરવી પડશે? બા સાડી પહેરવામાં મને કોઈ વાંધો નથી, પણ મારે જોબ પર જવાનું છે એટલે હું આ ડ્રેસ પહેરું છે. કોણે કીધું કે સાડી પહેરીને જોબ પર ન જવાય? એવું નથી બા, મારા ઓફિસમાં ફિક્સ્ડ કોસ્ટ્યુમ છે એટલે અમારે એ જ પહેરીને જવું પડે છે. આપણામાં એક કહેવત છે, હોઠ હાજા તો ઉત્તર જાજા. તારી પાસે એવી રીતે દરેક સવાલનો જવાબ છે. બા તમે એવું નહીં વિચારો, હું તમારી સાથે બહેસ નથી કરતી, હું ખાલી તમને વાત કરું છું. તમને હું નથી ગમતી, પણ કયા કારણથી હું તમને નથી ગમતી? તમે મને એક મોકો તો આપો. સૌથી પહેલાં કે તું મારા દીકરાનો પ્રેમ છે એટલે મારા દીકરાનો ને મારો પ્રેમ વેચાઈ ગયો. બીજી વાત, મારા ઘરમાં સાડી સિવાય બીજું કાંઈ પહેરાય નહીં જે તું નથી પહેરતી. ત્રીજી અને છેલ્લી વાત કે મેં તને ક્યારેય વહુ તરીકે સ્વીકારી નથી કારણ કે તું મારી પસંદ નથી. પણ બા તમે મને એક મોકો આપશો તો હું તમારી પસંદ બનું ને, તો તમને મારી અંદરના ગુણ દેખાશે ને. ત્રણે ત્રણ કારણ કહી દીધા છે. હવે એ કારણમાંથી તારે કયું કારણ અપનાવવું, કેવી રીતે ઘરમાં રહેવું, શું કરવું એ તારે નક્કી કરવાનું છે. રહી વાત રસોઈની, તારા હાથનું તો મને પાણી પણ નથી પીવું. રસોઈ તો દૂરની વાત છે. તારે જે બનાવવું હોય ને એ તારું ને સાગરનું બનાવી લે, મારું હું બનાવીને ખાઈ લઈશ. નહીં બા તમે પ્લીઝ એવું નહીં બોલો. તમે મારી જિમ્મેદારી છો, હું મારી જિમ્મેદારીઓ બધી નિભાવવા માગું છું. પણ તમે આ બધી જે વાત કરો છો કે હું તમારી પસંદ નથી ને એનું કારણ એ છે કે હું તમારા દીકરાની પસંદ છું, તો કોઈ પણ માં એવી નહીં હોય જે પોતાના દીકરાનું નહીં ઈચ્છે, પોતાના દીકરાનું સારું નહીં ઈચ્છે. અને તમે તો એવી વાત કરો છો કે હું સાગરની પસંદ છું એટલે હું તમને નથી ગમતી. અને આ કપડામાં વાંધો શું છે? જા, અમારી સોસાયટીમાં જેટલાના ઘરે વહુઓ છે ને બધાને જોઈ આવ અને ઉપરથી નીચે સુધી એનું નિરીક્ષણ કરી આવ. એના સેથામાં સિંદૂર હશે, વાળ બાંધેલા હશે, ગળામાં મંગળસૂત્ર હશે અને હાથમાં લાલ અને લીલા રંગની બંગડી હશે જે સુહાગરની નિશાની છે. એમાંથી તારી પાસે શું છે? કાંઈ નહીં. તો તું મારી પસંદ કેવી રીતે હોઈ શકે? જુઓ બાપ, હું બધું કરું જ છું, પણ અત્યારે મારે કામ પર જવાનું છે એટલે મેં આ બધું પહેર્યું છે. અને હા, તમે જે બીજા બધાની વાત કરો છો તો બીજા બધાની સાસુની પણ તમે વાત સાંભળતા જ હશો. એટલું બધું હોવા છતાં પણ બધાની સાસુને પોતાની વહુ સાથે પ્રોબ્લેમ તો છે જ, અને એ લોકોની વહુઓ જોબ નથી કરતી. અચ્છા, તો હવે મને ખબર પડી કે તું ઓફિસે જાય ત્યારે તું આ બધી સુહાગણની નિશાનીઓ કેમ નથી કરતી. એટલા માટે જ ને કે એ બધાયની સામે તારે હજી કુંવારું બતાવવું છે તારી જાતને? બસ બા, હવે બહુ થયું છે. હવે તમે બહુ વધારે બોલો છો. મારા કેરેક્ટર ઉપર કંઈ નહીં બોલવાનું. અને આ શું છે? જો હું બધાને કુંવારી બતાવવા માંગુ તો આ બી નહીં પહેરું ને. આ તું ખાલી ઘરમાં પહેરે છે, મને ખબર છે. નોકરીએ જાય ત્યારે આવા ડ્રેસમાં જાય છે, સાડી ક્યારેય નહીં, સુહાગણની કોઈ નિશાની નહીં. એટલે હું શું સમજુ? અને મારી સામે બોલતા પહેલા 100 વાર વિચાર કરજે. હું તારી સાસુ છું, તારી માની ઉંમરની છું, અને હવે પછી બોલી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હે ભગવાન, બાની તબિયત કેટલી બધી ખરાબ થઈ ગઈ છે.
શું કરું કંઈ સમજાતું નથી. હવે આ સાગર આવે તો કઈ વાત થાય. રીતિકા, શું ટેન્શનમાં છે તું? અરે સાગર, તમને ખબર છે ને બાની તબિયત કેટલી બધી ખરાબ થઈ ગઈ છે, એટલે સમજાતું જ નથી કે હવે શું કરું. એક તો કંઈ કામ મને કરવા નથી દેતા, મારા હાથનું તો નથી જ ખાવું એમને. એ તો વાંધો છે. ઓલું કહેવાય ને કે સિંદરી બળી જાય પણ વળ ના મૂકે, એની જેવું કામકાજ છે બાનું. ખબર છે કે હવે એમનાથી કાંઈ થઈ શકે એમ નથી. અરે તું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી બાનું ધ્યાન પણ રાખે છે, એમની બધી ઈચ્છાઓ પણ પૂરી કરે છે, છતાં પણ નહીં. એમને તો માનવું જ નથી. એમને તો હજુ પણ એમનો જ ધોકો પચાડવો છે. સાગર, બા મને કંઈક બોલે ને એની મને એટલી બધી કંઈ ટેન્શન નથી. મને કંઈ હવે એમના કડવા વેણ નથી લાગતા. એ ભલે કંઈ પણ બોલે, બા છે, મોટા છે એમ કરીને હું જતું કરું છું. પણ હવે એમની તબિયત ખરાબ થાય છે, હું એમના માટે વિચારું છું. એમના માટે આપણે કંઈ નહીં કરીએ તો એમની તબિયત હજી ખરાબ થઈ જશે. એ જ તો વાત છે. બાથી સરખું બોલાતું પણ નથી, તો પણ એ તને સમજી શકે છે. હજુ પણ એનું જે ગાણું ગાયા કરે છે કે તું મારા માટે યોગ્ય નથી. હા, મારા દીકરાએ મને પૂછ્યા વગર લગ્ન કરી લીધા. હું છે ને કોઈ દિવસ પણ તને સ્વીકારવા તૈયાર નથી. આવું કરાતું હશે? આપણા લગ્ન થયા ને એને પણ 3 વર્ષ થઈ ગયા, તો પણ હજુ એના એ જ. મને તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણે બે છે ને આ ઘર છોડીને જતા જ રહીએ. કારણ કે બાને તો મારું મોઢું પણ જોવું નથી ગમતું, કાં તો પછી હું વહી જાઉં આ ઘર છોડીને. તારે ક્યાંય જવાની જરૂર નથી. જો આ ઘર છોડીને હકીકતમાં જવું જ હશે ને તો આપણે બંને સાથે જઈશું. લગ્ન કર્યા છે ને તે મારી સાથે. તને મારાથી કોઈ વાંધો નથી, મને તારાથી કોઈ વાંધો નથી. તો બીજાને આપણાથી વાંધો હોય એમાં આપણો કોઈ વાંધો નથી. એનો જ વાંધો છે, એને જ પ્રોબ્લેમ છે. તો એ જ અલગ રહીને આપણે શું કામ અલગ રહીએ? પણ બા છે, હું તમને એવું થોડી કહી શકું કે તમે બાને છોડી દો કાં તો પછી બાને આ ઘરમાંથી કાઢી નાખો. અરે પછી બાનું ધ્યાન કોણ રાખશે? એટલે કહું છું કે હું નીકળી જાઉં એટલે તમે તો બાનું ધ્યાન રાખો. જો બાને એટલું જ બધું હોય ને કે હું કહું એમ જ થવું જોઈએ અને હું કહું એ જ છોકરી મારી પત્ની બનવી જોઈએ, તો રહેશે એકલા, રાખશે પોતાનું ધ્યાન એકલા. નહીં સાગર, એવું ના બોલાય. તમારા મમ્મી છે, એવું ના બોલાય. અને તમને ખબર છે પહેલાં તો પેલી બાઈ પણ આવતી હતી આ રસોડાના કામ કરવા માટે. હવે એને પણ સાફ ના પાડી દીધી છે કે હવે નથી આવું. અને કારણ ખબર છે? કારણ છે બાનો સ્વભાવ. એ તો વાત છે. સાચું કહું ને તો તારી જેવી વહુ એને 10 ભવે પણ નહીં મળે. આ દીવો લઈને ગોતવા જશે ને તો પણ નહીં મળે. એક તો તું એનું બધું સહન પણ કરે છે અને એમની સાર સંભાળ પણ લે છે, છતાં પણ મનમાં કંઈ લેતી નથી, મનમાં કંઈ રાખતી નથી એમની પ્રત્યે રોષ. રોષ રાખીને શું કરું? મને ખબર છે હવે આ ઉંમર થઈ ગઈ છે તો આ ઉંમરે કોઈ પણ માણસનો સ્વભાવ બદલાય એવું નથી. બધા તારી જેવા નથી હોતા રીતિકા. બધા વ્યક્તિ છે ને બધાને સમજી નથી શકતા. જો બધા સમજી શકતા હોત ને તો આપણે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. અત્યારે છે ને બધાને પોતાના સ્વાર્થથી મતલબ છે. પોતાનું કામ થાય ને એટલે પૂરું. પછી સામેવાળો વ્યક્તિ શું કરે શું નહીં ને એને કંઈ પરવા નથી હોતી. તમને ખબર છે સાગર, કાલે છે ને આ બાજુવાળા આંટી આવ્યા હતા ઘરે અને એમની સામે બા બધા પોતાનું કામ પોતે જ કરવા લાગ્યા. એટલી શરમ આવતી હતી ને મને. એ છે ને જાણી જોઈને જ કરતા હશે, જેથી કરીને બાજુવાળા આંટીને જતાવી શકે કે મારા ઘરમાં ભલે વહુ આવી ગઈ હોય પણ બધું મારે જાતે જ કરવું પડે છે. વહુ મારી સારી નથી, પછી ભલે ને વહુ તો દેવી સમાન હોય. આપણે એવું બધું નહીં વિચારાય. હવે કંઈક તો કરવું જોઈએ. એક કામ કરો ને, તમે જઈને બા સાથે વાત કરો, એમને કહો કે કંઈક કરે, કમસે કમ મને એમનું કામ કરવા દે, બસ બીજું કંઈ નહીં. તો બોલાવતા લાગે બા. ચલ જઈએ બે સાથે છે. હા, એ આવ્યા. સાગર, સાગર, પાણી, પાણી. બાપ, સાફ. શું થયું? હા, તમારી તબિયત વધારે ખરાબ છે. હા,
મને લાગે છે ઉપરથી તેડું આવી ગયું છે. હા, બા શું બોલો છો તમે? સાચું કહું ને બા, તો તમને બોલવાનું ભાન જ નથી. ક્યારે શું બોલવું જોઈએ ને કેટલું બોલવું જોઈએ ને એ ખબર જ નથી પડતી. તેડું આવી ગયું, કઈ નથી થવાનું તમને. મને મારી ખબર પડે ને બેટા. હવે મારી પાસે વખત નથી. પાણી હા, પાણી પીવું છે તમારે? હા, જા રીતિકા પાણી લેતા આવો. હા, લાવે. હા બા, પાણી લાવે. ઊભું થવું છે? બાપ, શું થાય છે તમને? ડોક્ટરને બોલાવું? ના. હા, જો તમે શાંતિ રાખો, બધું ઠીક થઈ જશે. તું લાવી પાણી? શું થયું બા? હું તો તારું મોઢું જોવાય નહોતી માંગતી. એવું કહેતી તું મારા માટે પાણી લાવી. બા ભૂલી જાઓ એ બધું. બાપ, કેમ કરીને ભૂલું? કેમ કેમ મને મુંજારો થાય છે મને. બાપ ઉભા રહ્યો, હું 108 ને ફોન કરું. ના ના, ડૉક્ટર નહીં. તો ચાલો આપણે જઈએ. ના, મને ઘર તું અને તું જોઈએ છે મને. હા, પણ અમે અહીંયા જ છીએ ને બાપ, અમે ક્યાં ગયા? ના, ઘર છોડીને ક્યાંય નથી જવું. બાપ, બસ શું થાય છે તમને? બસ શું થાય છે? ગભરામણ થાય છે તમને? જો બાપ, તમે ડોક્ટરને ફોન હા હા. ના, ડૉક્ટર નહીં. અરે પણ બાપ, ડૉક્ટર નહીં. ડોક્ટરને ફોન કર્યા વગર કઈ રીતે તમને સારું થશે? આવી રીતે તો તમે પીડાતા રહેશો અને અમે જોતા રહીશું. અમે કઈ નહીં કરી શકીએ બાપ. હવે ડૉક્ટર નહીં. હવે તો તમે જ મારા ડૉક્ટર છો. અરે બા, હવે તો જીદ મેકી દો, હવે તો મારું માની લ્યો. અત્યારે તો ડોક્ટર સાહેબ પાસે જઈએ. ડોક્ટરને ન બોલાવો હોય તો આપણે જઈએ. રે ટીકા, માફ કરજે. તને ના કહેવાનું તને કીધું મેં. બહુ હેરાન કરી. જો બાપ, અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. માનું છું કે અત્યાર સુધી રીતિકાએ તમારો સાથ આપ્યો, તમને મદદ કરવાની કોશિશ કરી, પણ તમે કોઈ દિવસ એના હાથની એક પણ મદદ ના લીધી. એણે છે ને એનું ઘર છોડ્યું હોય ને તો મારા માટે છોડ્યું છે. એના ઘરમાં એ પીડાતી હતી ને એટલા માટે મેં એની સાથે લવ મેરેજ કર્યા હતા, આ કોર્ટ મેરેજ કર્યા હતા. બાકી તો મારે પણ છે ને વિધિવત લગ્ન કરવા હતા, તમારી મરજીથી કરવા હતા. કેમ પીડાતી હતી? એના ઘરમાં એના ભાઈ, એના મમ્મી, એની ભાભી બધા એને હેરાન કરતા હતા. એ ઘરમાંથી છુટકારો લાવવા માટે મેં એની સાથે કોર્ટ મેરેજ કર્યા અને કીધું હતું કે તું મારા ઘરમાં આવતી રહીશ ને તો મારી બા છે ને 2 દિવસ ગુસ્સો કરશે, પછી તને અપનાવી પણ લેશે અને તમે મા દીકરીની જેમ રહી શકશો. પણ બિચારીના કમનસીબ કે અહીંયા આવીને તો પણ એવું જ ભોગવવું પડ્યું. બસ સાગર, હવે આ બધું નહીં બોલો. અને બાપ, મને તમારાથી કોઈ પણ શિકાયત નથી. તમે આજે મારી સાથે જે પ્રેમથી વાત કરો છો ને, હા જોઈને હું બધું જ ભૂલી ગઈ છું. તે મને કોઈ દિવસ ન કીધું તારા ઘરે તું હેરાન થતી હતી? બા, તમે કોઈ દિવસ વાત કરવાનો મોકો આપ્યો હતો ખરો? તમે હંમેશા તમારી જ વાત સાચી સાબિત કરવા માટે તુલ્યા હતા. તે પણ ન કીધું મને. ભૂલી જાઓ એ બધું. હા. અત્યારે તમારે આરામની જરૂર છે, ડોક્ટરની જરૂર છે. હા બા. તો હવે આટલી વાત માનો, અમે તમને ડોક્ટર પાસે લઈ જઈએ. હા બા. ડૉક્ટરનો સમય નથી.
પસ્તાવાનો સમય છે મારો. અરે એકવાર સાજા થઈ જાઓ પછી તમે પસ્તાવી લેજો અને અમે પણ પસ્તાવી લઈશું. અત્યાર સુધી મને માં માનતી રહી, હું માય ન બની શકી, સારી સાસુએ ન બની શકી. હવેથી છે ને બા, તમે પણ ખુશ રહેજો, કૃતિકા પણ ખુશ રહેશે, શાંતિથી તમે મા દીકરી એક બનીને રહેજો. પણ અત્યારે છે ને પ્લીઝ મારી વાત માનો, તમે ચાલો અમારી સાથે હોસ્પિટલ. મારે હવે ક્યાંય નથી જવું. મારે મારી દીકરીની પાસે રહેવું છે. મારે દીકરીની પાસે મારે રહેવું છે. રીતિકા મને પાણી આપ, પાણી આપ મને. રીતિકા પાણી આપ. તમને સારું થઈ જશે. બસ એકદમ સારું થઈ જશે તમને. રીતિકા અમે અહીંયા જ છીએ બા. ક્યાંય નથી ગયા બા. તું મારી દીકરી. હા દીકરી. હા બા. દીકરી. બા 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 શું થઈ ગયું બા? બા 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 શું થઈ ગયું તમને? ભાન તો મને એક માં મળી હતી. આટલી જલ્દી મારો નસીબ પાછો એવો ને એવો થઈ ગયો. બા જો તો તમે સમજ્યા હતા તો છતાં પણ રહ્યા. બા શું કામ? બા બા ઉભા થાવ બા. સાગર તમે શાંત થઈ જાઓ. હે ભગવાન, હવે ખાલી આટલી વાતની ખુશી છે મને કે ભલે ઓછા ટાઈમ માટે, પણ બાએ મને દીકરી કીધી. હું એની દીકરી છું. રીતિકા